રાજકોટમાં ભાજપના નેતાઓને કાયદાનો પાઠ ભણાવતા ડીસીપી પૂજા યાદવ. ભાજપના વરિષ્ઠ નેતાઓ એટલે શું કાયદાના લીરે લીરા કાઢવાના? રાજકોટમાં પોલીસ કરતા નેતાઓ બલવાન હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. સત્તાના નશામાં ભાજપના કેટલા આગેવાનો કાર્યકરો સારા જાહેર કાયદાનું ઉલ્લંઘન કરી સત્તાનો રોફ જમાવતા હોવાના અનેક દ્રશ્યો લાંબા સમયથી જોવા મળી રહ્યા છે. રાજકોટમાં શુક્રવારે સાંજે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ કિશનપરા ચોકમાં ભાજપના આગેવાનોની કાર ડિટેઇન કરી ભાજપાના આગેવાનોને કાયદાનું ભાન કરાવ્યું. જોકે બાદમાં ધારાસભ્ય દર્શના શાહની ભલામણથી પીએસઆઈ પરમારે વિકલ્પ શોધી કાઢી કાર જવા દીધી હતી. રાજકોટના કિશનપરા ચોકમાં ડીસીપી પૂજા યાદવ સહિતનો ટ્રાફિક શાખાનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે નજીકમાં જ ભાજપ બક્ષીપંચ મોરચાના કારગિલના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ચાલતો હતો. તે સમયે કાર્યાલય ભાજપનું કમળનું નિશાન અને ઉપાધ્યક્ષ તથા પ્રમુખ લખેલી બે અલગ અલગ કાર પસાર થઈ રહી હતી. બંને કારને ટ્રાફિકના સ્ટાફે અટકાવી કાર્યવાહી શરૂ કરતા બંને કારના ચાલકો નીચે ઉતરી પોતે ભાજપના આગેવાન હોવાનું રોફ જમાવ્યો હતો. ત્યારે આમ મામલો ડીસીપી પૂજા યાદવને પહોંચતા તેમના કાર ડિટેઇન કરવાની સૂચના આપી હતી. ડીસીપી પૂજા યાદવનું આકરું વલણ જોઈને બંને આગેવાનો કાર છોડી કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા. ત્યાંથી ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિત વડોલિયા, મહામંત્રી બાબુ માટિયા સહિતના આગેવાનોને લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે ભાજપના આગેવાનોએ સ્થળ પર દંડ વસૂલ કરી કાર છોડી દેવાનું કહ્યું હતું. પરંતુ ડીસીપી પૂજા યાદવે કાયદો તમામ માટે એક સમાન છે કહી બંનેની કાર ડિટેઇન થશે તેવું કહી આગેવાનો વિના મોઢે ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યાંથી કાર શીતલ પાર્ક ડેપો ખાતે મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે બાદમાં ધારાસભ્ય દર્શિતા શાહે ભલામણ કરતા પીએસઆઈ પરમારે જવા દીધી હતી. કાર ચાલક પાસેથી કારની ઓરિજિનલ આરસી બુક કબજે લઈ આરટીઓનો મેમો ભરેલી પહોંચ રજૂ કર્યા બાદ બંનેને આરસી બુક પરત કરાશે તેવું પીએસઆઈ પરમારે કહ્યું હતું. એક કાર વોર્ડ નંબર 2 ના યુવા ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર 12 ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન એવાડિયા ચલાવતો હતો. હર્ષવર્ધનસિંહ કિહોરે પોલીસે આપેલા મેમોમાં સહી પણ કરી ન હતી. ડીસીપી પૂજા યાદવે કડક કામગીરી કરી પ્રજા અને નેતા માટે કાયદો એક સરખો હોવાનું સાબિત કરી બતાવ્યું હતું. તો કે ધારાસભ્ય દર્શિતા શાહે પણ ભલામણ કરીને નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો હતો. जिग्ना सोनी, समय 24 न्यूज। वो तो मैंने आपको तभी भी रिक्वेस्ट किया था मैडम कि अगर आप भाजपा रैली, हाँ हमने